નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો મિત્રો, ગુજરાતભરમાં લાખો આઈટીઆઈ પાસ ઉમેદવારો માટે જીએસઆરટીસી એટલે કે ગુજરાત એસટી નિગમમાં મિકેનિકલ સાઇડની હેલ્પરની ભરતીની જે આતુરતાથી રાહ જોવાઈ રહી હતી તે ભરતી મિત્રો ગત 6 ડિસેમ્બર 2024ના રોજ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા બહાર પાડી દેવામાં આવી છે। તો આજના વિડીયોમાં વિગતવાર જાણીએ કે નિગમની જે મિકેનિકલ સાઇડની હેલ્પરની ભરતી છે તેમાં કુલ કેટલી જગ્યાઓ ભરાશે, ક્યાં સુધીમાં મિત્રો ઓનલાઈન અરજી કરી શકાશે, શું હશે શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા શું હશે, પગાર ધોરણ કેટલું મળશે, આ ભરતીને લગતે તમામ માહિતી આજના વિડીયોમાં આપ સુધી પહોંચાડીશું। તો મિત્રો, લાખો આઈટીઆઈ પાસ ઉમેદવારો માટે આ ખૂબ જ ઉત્તમ તક છે મિત્રો આપના નજીકના ડેપોમાં વર્કશોપમાં સરકારી નોકરી મેળવવાની। તો જાણીએ મિત્રો કઈ રીતે આપ મેળવી શકો છો, શું હશે મિત્રો પરીક્ષા પદ્ધતિ, કઈ રીતે મેરિટ બને છે, તમામ માહિતી સાથે આજના વિડીયોમાં આપણે ઉપલબ્ધ છે। તો વિડીયોના અંત સુધી તમે બન્યા રહો અને જો ચેનલમાં નવા હશો તો અમારી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જીકેના વિડીયોઝ તેમજ સરકારી કર્મચારી પેન્શનર્સ અને યોજનાઓને લગતા પરિપત્રો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। તો ગુજરાત એસટી નિગમના મિત્રો 16 ડિવિઝનમાં જે 205 જેટલા ડેપો છે અને જે ડેપો ખાતે વર્કશોપ આવેલા છે, આ વર્કશોપમાં જે એસટી નિગમની જે બસ છે, બસોને રિપેરિંગ કરવા માટે મિકેનિકલ સાઇડની હેલ્પરની ભરતીમાં ગતરોજ નિગમ દ્વારા મિકેનિકલ સાઇડની કુલ અલગ અલગ કેડરની 1658 જગ્યાઓ હેલ્પરની બહાર પાડી દેવામાં આવી છે। આ ભરતી ક્રમાંક છે મિત્રો જીએસઆરટીસી /2024/47, જેમાં 1658 જગ્યાઓ માટે ઓનલાઈન અરજીઓ 6 ડિસેમ્બર 2024થી લઈ અને આગામી 5 જાન્યુઆરી 2025 મધરાત્રી સુધી ઓજસની વેબસાઇટ ojas.gujarat.gov.in ઉપર અને નિગમની વધારે માહિતી માટે GSRTC.in પર જઈ અને તમારે મિત્રો અરજીપત્રક ભરવાનું રહેશે। તો મિત્રો, નિગમ દ્વારા જે ભરતી બહાર પાડી છે તે ભરતી માટે મિત્રો આગળ વાત કરીએ તો વય મર્યાદાની વાત કરીએ તો કુલ જગ્યાઓની વાત કરીએ તો કુલ જગ્યાઓ મિત્રો 1658 છે અને પગાર જે છે તે મિત્રો વર્ગ 4 ગુજરાત સરકારના જે ફિક્સેશન પ્રમાણે ગત ઓક્ટોબર મહિનામાં ઓક્ટોબર 2023માં ગુજરાત સરકાર દ્વારા વર્ગ 4ના જે કર્મચારીઓનો બેઝિક પગાર 14,000 રૂપિયા હતો, જેને વધારી અને 21,100 કરવામાં આવ્યો હતો ફિક્સ પગાર। તો કુલ પગાર 5 વર્ષ માટે, પ્રથમ 5 વર્ષ માટે મિત્રો આ હેલ્પરને 21,100 રૂપિયા ચૂકવવામાં આવશે। કુલ જગ્યાઓ 1658 છે, જેમાં આપણે અગાઉ વાત કરી તે પ્રમાણે 6/12થી લઈ અને 5 જાન્યુઆરી સુધી અરજી કરવાની રહેશે। પરીક્ષા ફી જે છે તે મિત્રો 6 ડિસેમ્બરથી લઈ અને 7 જાન્યુઆરી મધરાત્રી સુધી ભરવામાં આવશે। સામાન્ય ફાળવણીની વાત કરીએ તો કુલ જગ્યાઓ 1658 મંજૂર કરવામાં આવી છે, જેમાં બિન અનામતની સામાન્ય 494, મહિલાઓ માટે 243, આર્થિક રીતે નબળો વર્ગ એટલે કે ઈડબ્લ્યુએસની 130, સામાન્ય મહિલાની 64, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ એટલે કે ઓબીસીની સામાન્ય 244, મહિલાઓની 120, અનુસૂચિત જાતિ એટલે કે એસસી સામાન્ય 69, મહિલા 34, અનુસૂચિત જનજાતિ એસટી સામાન્ય 174 અને મહિલા 86। આમ અલગ અલગ કેટેગરીની આ જગ્યાઓ છે। 1658માંથી કુલ માજી સૈનિકો માટે 331 અને દિવ્યાંગ એટલે કે વિકલાંગ કેટેગરી માટે 66 જગ્યાઓ મિત્રો રિઝર્વ રાખવામાં આવેલી છે। વાત કરીએ વય મર્યાદાની તો મિત્રો ભરતીની જે જાહેરાત થઈ છે 6 ડિસેમ્બર એના રોજ વય મર્યાદા ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 35 વર્ષ હોવી જોઈએ। સરકારશ્રીના નીતિ નિયમો મુજબ અલગ અલગ કેટેગરી જે છે મિત્રો ઓબીસી, એસસી એસટી અને અનામત ઈડબ્લ્યુએસ તેમજ મહિલા કેટેગરી ઉમેદવારોને સરકારશ્રીના નીતિ નિયમ અને ધારાધોરણ મુજબ ઉંમરમાં છૂટછાટ મળવા પાત્ર થશે। લઘુત્તમ શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો સામાન્ય સરકાર દ્વારા માન્ય આઈટીઆઈનો કયા કોર્સ તો મોટર મિકેનિક વ્હીકલ જે મિકેનિકલ મોટર વ્હીકલ જે કોર્સ કરેલો હોય અથવા તો મિકેનિકલ ડીઝલ કોર્સ અથવા જનરલ મિકેનિક અથવા ફિટર અથવા તો ટર્નરનો કોર્સ કરેલો હોય અથવા તો ઇલેક્ટ્રિશિયનનો કોર્સ કરેલો હોય અથવા સીટ મેટલ વર્કર અથવા ઓટોમોબાઈલ બોડી રિપેરર અથવા વેલ્ડર અથવા તો વેલ્ડર કમ ફેબ્રિકેટર અથવા મશીનિસ્ટ અથવા કારપેન્ટર અથવા પેઇન્ટર જનરલ અથવા ઓટોમોબાઈલ પેન્ટ રિપેરરનો ઓછામાં ઓછો આઈટીઆઈનો 1 વર્ષનો કોર્સ પાર કરેલો હોવો જોઈએ। સરકાર માન્ય આઈટીઆઈમાંથી કરેલા કોર્સિસ જે ઉપર પ્રમાણે છે તેમાંથી કોઈ પણ એક કોર્સ પાસ કરેલો હોવો જોઈએ। વાત કરીએ મિત્રો અગ્રતા માટે વધારાની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો આ કોર્સ કર્યા પછી આપે સરકારી, અર્ધ સરકારી, જાહેર સાહસ, પબ્લિક અંડરટેકિંગ અથવા કોઈપણ લિમિટેડ અથવા પ્રાઇવેટ લિમિટેડ સંસ્થામાં લઘુત્તમ શૈક્ષણિક લાયકાતમાં દર્શાવેલ ટ્રેડમાં જે ઉપર અલગ અલગ જે ટ્રેડ દર્શાવ્યા છે આઈટીઆઈ તેમાં મિત્રો એપ્રેન્ટિસશીપ પૂર્ણ કરેલી હોવી જોઈએ અને તે પાસ કર્યા અંગેનું એનસીવીટી એટલે કે નેશનલ કાઉન્સિલ ફોર વોકેશનલ ટ્રેનિંગ અથવા તો જીસીવીટી એટલે કે ગુજરાત કાઉન્સિલ ફોર વોકેશનલ ટ્રેનિંગનું પ્રમાણપત્ર જે છે તે મેળવેલું હોવું જોઈએ। વાત કરીએ હવે મિત્રો સીધી ભરતીમાં 100 ગુણનું વેઇટેજ કઈ રીતે બનશે
તો 100 ગુણમાંથી પહેલાં 70 ગુણ તો તમારા જે તમે જે ભણ્યા છો જે અભ્યાસક્રમ છે તેના પરથી જ મળી જશે, જેમાંથી મિત્રો 70 ગુણમાંથી 55 ગુણ તમને લઘુત્તમ શૈક્ષણિક લાયકાત એટલે કે તમે જે ઉપર આપણે વાત કરીએ આઈટીઆઈના જે 10 જેટલા કોર્સિસ છે તેમાંથી જે કોર્સ પાર કરેલો હશે અને જે પાસ કરેલા કોર્સમાં જે તમને ટકાવારી મળેલી હશે જે ટકા તેના કુલ 55% મિત્રો તમારે એમાંથી ગણી નાખવાના છે. એટલે કે ધારો કે કોઈ વિદ્યાર્થી છે જેને 100માંથી 90% હોય મિત્રો આઈટીઆઈમાં, તો તેને મિત્રો 55માંથી 50 ગુણ ઓલરેડી મળી જશે. વાત કરીએ મિત્રો બીજા 15 ગુણની, તો 15 ગુણમાંથી અગ્રતા કામ એટલે કે તમે જે પણ સરકારી સંસ્થા અથવા તો પ્રાઇવેટ સંસ્થા લિમિટેડ સંસ્થામાં તમે એપ્રેન્ટિસશીપ કરી હોય ત્યાંથી તમને જે માર્કશીટ આપવામાં આવી હોય તે માર્કશીટમાં મેળવેલા ગુણના 15% એટલે કે તમે ધારો કે તેમાં 50 માર્ક્સ મેળવ્યા હોય તો તેમાંથી તમને 4 થી 5 ગુણ મળવા પાત્ર થશે. આમ આ 70 ગુણ 55 ગુણ આઈટીઆઈના અને 15 ગુણ તમને જે એપ્રેન્ટિસ એક્ટમાં જ મેળવેલ ટકાવારી તેના મળવા પાત્ર થશે અને આમ 70 ગુણનું આ વેટેજ રહેશે. તદુપરાંત બીજું 30 ગુણ કઈ રીતે, તો મિત્રો જગ્યાના 15 ગણા જે ઉમેદવારો છે તેમને OMR પદ્ધતિની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવશે. તો લેખિત પરીક્ષામાં 100 માર્ક્સમાંથી જેટલા માર્ક્સ તમે મેળવશો તેમાંથી મેળવેલા 30 ગુણ ગણાશે, આમ કુલ 100 માર્કનું વેટેજ બનશે. એટલે કે ધારો કે તમે લેખિત પરીક્ષામાં 70 ગુણ મેળવો છો તો તેનાથી તમારે મિત્રો 21 ગુણ તમારે આ મેરિટમાં ગણવામાં આવશે. વાત કરીએ સ્પર્ધાત્મક પરીક્ષા માટેની જે મિત્રો તૈયારી કરી રહ્યા છે તે ઉમેદવારો માટે મિત્રો અભ્યાસક્રમની, તો અભ્યાસક્રમમાં મિત્રો સામાન્ય જ્ઞાન 30 ગુણનું હશે, જેમાં મિત્રો ગુજરાતનો ઇતિહાસ, સામાન્ય જ્ઞાન, ભૂગોળ, ગુજરાતના વર્તમાન બનાવો વગેરે. બીજું છે મિત્રો 5 ગુણ ગુજરાતી વ્યાકરણ 10મા ધોરણનું સુધીનું, અંગ્રેજી વ્યાકરણ પણ ધોરણ 10 કક્ષાનું 5 ગુણ, તમારા જે તે વિષયના લગતા વિષયના પ્રશ્નો આઈટીઆઈને લગતા પ્રશ્નો જે છે લાયકાત પ્રમાણે 50 ગુણ અને કોમ્પ્યુટરના ઉપયોગની પાયાની જાણકારીના 10 ગુણ, એમ કુલ 100 ગુણનું મિત્રો જે છે તે આ પ્રશ્નપત્ર રહેશે. 100 ગુણના પરીક્ષા માટે 2 કલાકનો સમયગાળો રહેશે અને મિત્રો તમામ ઉમેદવારોને ઓછામાં ઓછા 40 ગુણ લાવવા જરૂરી છે. મિત્રો વાત કરીએ મિત્રો પરીક્ષા પદ્ધતિની અને આગળ વાત કરીએ મિત્રો કે હવે કઈ રીતે બોલાવવામાં આવશે જગ્યાના 15 ગણા ઉમેદવારોને. તે મિત્રો લેખિત પરીક્ષા માટે જેટલા ફોર્મ ભરાશે તેમાંથી અલગ અલગ જગ્યા વાઇઝ જગ્યાના 15 ગણા ઉમેદવારોને જે છે તે મિત્રો લેખિત પરીક્ષા માટે આગામી સમયે નિગમ દ્વારા બોલાવવામાં આવશે. એટલે કે કુલ 1658 ગુણ્યા 15 કરશો તમે એટલે લગભગ મિત્રો 22 થી 23,000 જેટલા ઉમેદવારો જે છે તે મિત્રો 1658 પ્રમાણે 23,000 ઉમેદવારોની એપ્રોક્સિમેટ ઉમેદવારોને લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવશે. ત્યારબાદ મિત્રો લેખિત પરીક્ષા પાસ કર્યા બાદ લેખિત પરીક્ષાના મેરિટ જે 30% ઉમેરાશે મિત્રો આ 70%માં આઈટીઆઈ અને તમારા એપ્રેન્ટિસમાં. ત્યારબાદ મિત્રો જે મેરિટમાં આવતા ટોપ 1.5 ગણા ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને ત્યારબાદ સ્થળ પસંદગી માટે બોલાવવામાં આવશે. આમ મિત્રો આઈટીઆઈ પાસ ઉમેદવારો જે 10 ટ્રેડ આપણે ઉપર વાત કરી તેવા ઉમેદવારો માટે તમારા નજીકના ડેપોમાં સરકારી નોકરી મેળવવા માટેની આ ઉત્તમ તક છે. કારણ કે ઘણા લાંબા સમય બાદ એટલે કે લગભગ 4 થી 4.5 વર્ષ બાદના વિરામ બાદ છેલ્લી ભરતી વર્ષ 2018માં આવી હતી આઈ થિંક, એટલે લગભગ 5 થી 6 વર્ષ જેટલો સમયગાળો થઈ ગયો. કોરોના પહેલાં જે ભરતી થઈ હતી ત્યારબાદ આ મોટી ભરતી આ 1658 જગ્યાઓની મિકેનિકલ સાઇડ હેલ્પરની આવી રહી છે. તો આઈટીઆઈ પાસ ઉમેદવારો આ હોમ કરીને ફોર્મ ભરી અને તૈયારીઓ શરૂ કરી દો. આપણી ચેનલ પર આપણે હવે મિકેનિકલના લગતા જે મિત્રો પ્રશ્નો છે તેના પર વિડીયો બનાવીશું, જનરલ નોલેજના વિડીયો બનાવીશું, અભ્યાસક્રમને લગતા વિડીયો પણ બનાવીશું. આશા રાખીશું કે આ વિડીયોથી આપ સંતુષ્ટ હશો. જય હિન્દ, અસ્તુ.